चलो वीडियो चलो चलो शांति थी રોલિંગ બોલો સર आज મોડાસા સ્પેશિયલ કોર્ટે મુફ્તી મૌલાના અઝહરી સાહેબને જામીન પર મુક્ત કરેલા. એમનો બીડો અમે એમના રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાવ્યો બીડો. અને બીડો જમા કરાયા પછી એમને રિલીઝ કરવામાં આવેલા, પરંતુ જૂનાગઢ કલેક્ટર શ્રીએ એમના પાસાનો ઓર્ડરની બજાવણી કરી છે અહીંયા, એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે. અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો, હવે કલેક્ટરશ્રીના ઓર્ડર તેમને પાસામાં લેવામાં આવ્યા છે અને હાલ બરોડાની જેલમાં મૂકેલી છે. હવે જે કોઈ રેમેડી હશે એ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું. પાસાનું કોઈ કારણ હતું? પાસાનું હજી સુધી કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી. પેપર્સ મળે છે પણ 3 કેસ છે એમની પાસે, એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી, પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. પાસા થાય તો કેટલા દિવસની અંદર કાયદાકીય કાર્યવાહી કરવાની છે? પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે. બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી હોય છે. એના અંદર દિવસો નક્કી હોય છે, પરંતુ બોર્ડ બેસે એના ઉપર આ નક્કી થતું હોય છે. મારું નામ MG સદા, એડવોકેટ મોડાસા.